ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે શું ભણ્યા તો કે સ્ટેબિલાઇઝેશન 2 માર્કમાં પૂછાઈ શકે, 3 માર્કમાં પૂછાઈ શકે અને 5 માર્કમાં પણ પૂછાઈ શકે. 2 માર્કમાં સ્ટેબિલાઇઝેશન ફેક્ટર પૂછાઈ શકે, 3 માર્કમાં સ્ટેબિલાઇઝેશન અને સ્ટેબિલાઇઝેશન ફેક્ટર ડિરાઈવ કરવાનું પૂછાઈ શકે અને 5 માર્કમાં સ્ટેબિલાઇઝેશન અને નીડ ફોર સ્ટેબિલાઇઝેશન કે શું કરવા જરૂર પડે અને આખું પૂછાઈ શકે સ્ટેબિલાઇઝેશન ફેક્ટર. તો કે કોને કહેવાય સ્ટેબિલાઇઝેશન? સ્ટેબિલાઇઝેશન મતલબ સ્ટેબલ. કોને સ્ટેબલ રાખવાનો? તો કે ક્યુ પોઈન્ટને. એટલા માટે સ્ટેબિલાઇઝેશન એક પ્રોસેસ છે. તો કે પ્રોસેસ ઓફ મેકિંગ ક્યુ પોઈન્ટ એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ. શું કરવાનું? ઓપરેટિંગ પોઈન્ટને સ્ટેબલ રાખવાનો. પણ એ ક્યારે સ્ટેબલ રહીએ? તો કે જે આપણો ઓપરેટિંગ પોઈન્ટ છે એ ટેમ્પરેચર ઉપર અને એના અંદરના ટેમ્પરેચર ટ્રાન્ઝિસ્ટરના પેરામીટર ઉપર ઇન્ડિપેન્ડન્ટ હોય ત્યારે એ સ્ટેબલ રહે. એટલે એ પ્રોસેસને શું કહેવાય? સ્ટેબિલાઇઝેશન. તો આપણે ડેફિનેશન આપ્યું હોય તો કે પ્રોસેસ ઓફ મેકિંગ ઓપરેટિંગ પોઈન્ટને સ્ટેબલ રાખવાની પ્રોસેસ કે જે શું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર ચેન્જ ઓર ઇનહરન્ટ વેરિએશન ઓફ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર. ઇટ્સ કોલ્ડ એઝ અ સ્ટેબિલાઇઝેશન. આને કહેવાય સ્ટેબિલાઇઝેશન. કે ઓપરેટિંગ પોઈન્ટ સ્ટેબલ રહે તો કે ક્યારે રહે? કે તે જે ટેમ્પરેચરના ચેન્જ અને ઇનહરન્ટ વેરિએશનના ચેન્જથી ઇન્ડિપેન્ડન્ટ હોય ત્યારે. આ તો સ્ટેબિલાઇઝેશન. શા માટે સ્ટેબિલાઇઝેશન કરવાનું જરૂર પડી? તો કે આઈસી છે એ ચેન્જ થાય છે, આઈસી ટેમ્પરેચર ડિપેન્ડન્ટ છે અને અંદરના પેરામીટરમાં ચેન્જ થાય છે. આ 3 જોયું તો આપણે નીડ ફોર સ્ટેબિલાઇઝેશન. આવું આપણે જોયું હતું નીડ ફોર સ્ટેબિલાઇઝેશન. 3 પેરામીટર હતા: ટેમ્પરેચર ડિપેન્ડન્ટ આઈસી, ઇન્ડિવિડ્યુઅલ વેરિએશન અને થર્મલ રનઅવે એટલે કે ટેમ્પરેચરમાં કંઈક ચેન્જ થાય છે. આ 3 પેરામીટર જોયા. પછી જોયું હતું સ્ટેબિલિટી ફેક્ટર. તો કે ડેફિનેશન શું હતું સ્ટેબિલિટી ફેક્ટર? તો કે રેટ ઓફ ચેન્જ ઓફ આઈસી વિથ રિસ્પેક્ટ ટુ એટલે કે કલેક્ટર કરંટમાં ચેન્જ આવે. રેટ ઓફ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ શેના વિથ રિસ્પેક્ટ ટુ કલેક્ટર લીકેજ કરંટ ICO એટ કોન્સ્ટન્ટ IB એન્ડ બીટા અને IB કોન્સ્ટન્ટ હોય અને કલેક્ટર કરંટમાં વિથ રિસ્પેક્ટ રેટ ઓફ ચેન્જ ઓફ કલેક્ટર કરંટ વિથ રિસ્પેક્ટ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ કલેક્ટર લીકેજ કરંટ એટલે કે S =DIC/DICO એટ કોન્સ્ટન્ટ IB અને બીટા. આગળના લેક્ચરમાં જોયું એનું કંઈક સૂત્ર તારાયું હતું S = 1 + β/1 - બીટા DIB/DIC. આટલું આપણે ભણ્યા હતા. હવે ભણશી મેથડ ઓફ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ. તો કે બાયસિંગ કોને કહેવાય? આપણે આગળ ભણી ગયા કે પ્રોપર ફ્લો ઓફ ઝીરો સિગ્નલ. બી રિમેમ્બર, ઇનપુટ સિગ્નલ નહીં આપવાનું, ઝીરો સિગ્નલ આવશે. એટલે આમાં ક્યાંય ઇનપુટ સિગ્નલ આવશે નહીં. સિગ્નલ યાદ રાખજો, એસી ઇનપુટ સિગ્નલ નહીં આવે. એટલે કે જે પ્રોપર ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ એટલે ઇનપુટ ઝીરો આપવાનું. બેટરી વીસીસી કનેક્ટ કરો પણ ઇનપુટ સિગ્નલ નહીં. એટલે કે પ્રોપર ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ એન્ડ મેન્ટેન આઈસી અને વીસીને મેન્ટેન કરવાનું. ઝીરો સિગ્નલ ઇનપુટ આપો ત્યારે કલેક્ટર કરંટ કેવો મળે છે અને મેન્ટેન કલેક્ટર એમિટર વોલ્ટેજ. ક્યારે? તો કે જ્યારે સિગ્નલ પાસ થાય ત્યારે આ બેનું જે મેન્ટેનન્સ કરો એને કહેવાય ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ. એટલે આપણે ભણશું ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ આ લેક્ચરમાં. બરોબર? ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ કરવાની શું કરવા જરૂર પડી? પહેલાં તો આપણે એક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટમાં તો આપણે કર્યું હતું ખબર છે, અનફેથફુલ એમ્પ્લિફિકેશન અને પછી બેટરી કનેક્ટ કરી હતી અને ફેથફુલ એમ્પ્લિફિકેશન લીધું હતું. એવું આપણે જોયું હતું. પણ 2 બેટરી કનેક્ટ કરી તો સર્કિટ કેવી થઈ જાય? લાર્જ થઈ જાય. અને આ એમ્પ્લિફિકેશન ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટમાં જે રેઝિસ્ટર કે એ વપરાશે એની કમ્પેરિઝનમાં બેટરીની કોસ્ટ કેવી થઈ જાય? વધારે થઈ જાય. એટલા માટે આ જે 2 બેટરી કરીને આપણે ફેથફુલ એમ્પ્લિફિકેશન કર્યું હતું પણ એટલા માટે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટની જરૂર પડી. શું કરવા જરૂર પડી? ખબર પડી? એક તો બાયસિંગ ન કરો તો પ્રોપર ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ ના મળે અને પ્રોપર વીસી ન મળે એને મેન્ટેન રાખવા માટે. અને બીજું, જો તમે બેટરીથી કરો તો બેટરીના લીધે એની કોસ્ટ પણ વધી જાય અને સાઇઝ પણ વધી જાય. જ્યારે આ ખાલી રજિસ્ટર કનેક્ટ કરો યા તો રજિસ્ટર વિથ બેટરી, નાની બેટરી જોઈએ રિવર્સ બેટરી, એટલે કે રજિસ્ટર કનેક્ટ કરો અને સર્કિટ થઈ જાય. એટલે બાયસિંગ નાની સર્કિટ સિમ્પ્લિસિટી થઈ જાય. શું કામ? ઇકોનોમિકલી લીધે અને સર્કિટ અહીં નાની થઈ જાય. એક ડીસી સોર્સની વાપરીને વીસીસી એક જ ડીસી સોર્સ વાપરીને કરી શકાય. એટલા માટે આ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ કરવાની જરૂર
પડે. મોસ્ટ કોમનલી એની 4 મેથડ છે. વન સોર્સ, એક સોર્સ સપ્લાય વાળી વીસીસી એક જ સોર્સની જરૂર પડે. એમાં 4 મેથડમાં પહેલી મેથડ છે બેઝ રજિસ્ટર મેથડ. બેઝ રજિસ્ટર મેથડ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ ફિક્સ્ડ બાયસિંગ મેથડ. બેઝ રજિસ્ટર મેથડ અને ફિક્સ્ડ બાયસિંગ મેથડ. ફિક્સ્ડ બાયસિંગ પૂછાય 5 માર્કમાં એક મેથડ પૂછાય છે, એટલે ફિક્સ્ડ બાયસિંગ પૂછાય તો પણ આ લખવાનું, અને બેઝ રજિસ્ટર પૂછાય તો પણ આ લખવાનું. બીજી છે એમિટર બાયસિંગ મેથડ. ત્રીજી છે બાયસિંગ વિથ ફીડબેક રજિસ્ટર અથવા કલેક્ટર ફીડબેક બાયસિંગ મેથડ. ચોથી છે વોલ્ટેજ ડિવાઇડર બાયસિંગ મેથડ. આ 4 મેથડ છે, બરોબર. બધા મેથડમાં સેમ પ્રિન્સિપલ હશે કે રિક્વાયર્ડ વેલ્યુ ઓફ બેઝ કરંટ હેન્સ ધ કલેક્ટર કરંટ obtained VCC in zero signal condition. સમજાણું? ઝીરો ઇનપુટ સિગ્નલ આપવાનું, ત્યારે આઈબી એવો રાખવાનો, એટલે આઈબી રાખવાનું તેને આપણે બીજા રજિસ્ટર કનેક્ટ કરશું કે જેથી કલેક્ટર આપણને જે જોઈ છે ને એ મળે, અને આઈબી શેના થ્રુ છે તો કે વીસીસી થ્રુ, એટલે કે આપણે કલેક્ટર જે જોઈ છે એ કલેક્ટર કરંટ મળે. અને કલેક્ટર લોડની વેલ્યુ આરસીની એવી સિલેક્ટ કરવાની કે વીસીની વેલ્યુ છે એ 0.5 આપણે હમણાં ભણ્યા હતા ને ઓમાં ફેથફુલ એમ્પ્લિફિકેશનમાં મિનિમમ પ્રોપર મેન્ટેન વીસી અને વીબી, તો કે વીસીની વેલ્યુ 0.5થી નીચે ન જાય ફોર જર્મેનિયમ ટ્રાન્ઝિસ્ટર અને 1 વોલ્ટથી નીચે ન જાય સિલિકોન ટ્રાન્ઝિસ્ટર. આવું સિલેક્ટ કરવાની આરસી લોડ રજિસ્ટરની વેલ્યુ. આટલી ખબર પડી ગઈ. હવે પહેલી મેથડ ભરી બેઝ રજિસ્ટર મેથડ. ફોર એક્ઝામ્પલ, જો શું કરવા આ કરવાનું જરૂર પડે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે ફોર એક્ઝામ્પલ એક છે બીટાની વેલ્યુ છે 100 અને મારે 1 મિલી એમ્પિયર કરંટ જોઈ છે આઈસી બરાબર. તો હવે હું સર્કિટની એવી ડિઝાઇન કરું કે આઈબી શું કે આઈસી બરાબર 1 મિલી એમ્પિયર આપેલું છે, બીટા આપેલું છે, તો સર્કિટમાં આઈબી કેટલો જોઈએ એ માટે આઈબી પહેલાં ફાઇન્ડ કરશો અને આઈબી ઉપરથી રજિસ્ટરની વેલ્યુ સિલેક્ટ કરશો. તો આ આઈબી આપણી પાસે સૂત્ર જ છે બીટા બરાબર આઈસી બાય આઈબી. તો આપણે આઈબી મેળવવું હોય તો કે આઈબી ઇક્વલ ટુ આઈસી અપોન બીટા. આઈસી છે 1 મિલી એટલે 1 ગુણ્યા 10⁻³ અને છેદમાં 100 એટલે ઉપર જાય તો કે 10 ગુણ્યા 10⁻³ છે 10⁻⁻6. અહીંયા 10 કર્યા એટલે એક વધાર્યું, આ 10⁻5 ઘાત ને 1 ઘાત. શું કામ? 5 એટલે માઇક્રો, 6 એટલે માઇક્રો થઈ જાય, તો કે 10 માઇક્રો એમ્પિયર આઈબી. તો કે આઈબી ને તમે 10 માઇક્રો એમ્પિયર સિલેક્ટ કરો તો આઈસીની વેલ્યુ 1 મિલી એમ્પિયર આવે. ક્યારે? તો કે બીટા 100 હોય ટ્રાન્ઝિસ્ટરનો, તો બીટા એટલે કરંટ ગેઇન ટ્રાન્ઝિસ્ટર. આ રીતે આઈબી મેં સિલેક્ટ કર્યું. હવે આઈબી 10 માઇક્રો એમ્પિયર જોતું હોય તો આપણે પાસે વીસીસી બેટરી છે, આઈબીની વેલ્યુ ખબર છે, તો આપણે આરબીની વેલ્યુ ફિક્સ રજિસ્ટર મેથડમાં એટલે કે બેઝ રજિસ્ટર મેથડમાં એવી સિલેક્ટ કરી કે જેથી આઈબી 10 માઇક્રો એમ્પિયર આવે. આવું મેળવવા માટે આ બેઝ રજિસ્ટર મેથડ એટલે કે કોઈ પણ બાયસિંગમાં આવું પ્રોપર સિગ્નલ મેળવવા માટે આપણે બાયસિંગ મેથડ કરીએ છીએ. એમાં પહેલી છે બેઝ રજિસ્ટર મેથડ. તો કે બેઝ રજિસ્ટર મેથડ શું કહે છે? બેઝ ઉપર રજિસ્ટર એટલે આનું નામ પડ્યું બેઝ રજિસ્ટર કે ફિક્સ બાયસિંગ કે ફિક્સ રજિસ્ટરની વેલ્યુ તમે સિલેક્ટ કરશો એટલા માટે એને કહેવાય છે ફિક્સ બાયસિંગ. ખબર પડી શું કરવા બાયસિંગ કરવાની જરૂર પડે એ? હવે પહેલી બેઝ રજિસ્ટર મેથડની સર્કિટમાં આપણે શું કરવાનું છે તો કે સર્કિટમાં એનપીએન ટ્રાન્ઝિસ્ટર, તમે એનપીએનની જગ્યાએ પીએનપી ટ્રાન્ઝિસ્ટર પણ લઈ શકો. પીએનપી ટ્રાન્ઝિસ્ટર લ્યો તો શું થાય તો કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર લ્યો તો એની પોલારિટી ચેન્જ થઈ જાય, ઊંધી પોલારિટી રિવર્સ પોલારિટી હોય એટલામાં. એટલે કે આપણે એનપીએન લઈને બધી સર્કિટો જોશે પણ એ જગ્યાએ પીએનપી પણ વાપરી શકાય. બેઝ રજિસ્ટર મેથડમાં કોમન એમિટર કોન્ફિગ્યુરેશન વાળી એનપીએન ટ્રાન્ઝિસ્ટર કનેક્ટ કરી વિથ આરબી, હાઈ વેલ્યુનો આરબી. આરબીની વેલ્યુ કયું હોય તો કે સેવરલ 100 ઓહમ થુ કિલો ઓહમ સુધીની વેલ્યુ સિલેક્ટ કરવાની. આરબી કનેક્ટ કરવાનું કેની વચ્ચે તો કે બેઝ અને વીસીસી વચ્ચે ફોર એનપીએન ટ્રાન્ઝિસ્ટર. આપણે સર્કિટ દોરીએ. આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર, એનપીએન આ થઈ ગયું એનપીએન ટ્રાન્ઝિસ્ટર, કોમન એમિટર કોન્ફિગ્યુરેશન
એમીટર ઉપર રજિસ્ટર નહીં આવે, બેઝ રજિસ્ટર મેથડ છે. આ કોમન એમીટરને કોમન આપી દીધો. આ શું કલેક્ટર, બેઝ, એમીટર. પછી શું કીધું, બેઝ અને વીસીસી વચ્ચે એક બેટરી કનેક્ટ કરવાની. અહીંયા વીસીસી હું રાખું છું, બરાબર. વીસીસી તમે જેમ અહીંયા લખતા હતા અહીંયા કરીને આવા બે મિનિંગ એક જ થાય, તો હું અહીંયા વીસીસી રાખો તો વીસીસી બેને આપવો પડે, આરસીને આપવો પડે, કલેક્ટરને વીસીસી આપવું પડે. તો એ કલેક્ટર થ્રુ વીસીસી કનેક્ટ કર્યો અને અહીંયા શું કનેક્ટ કરવાનું છે, આરબી બેઝ રજિસ્ટર. આ આરબી, આ આરસી, આને કહેવાય આઈબી. અહીંયા જે વોલ્ટેજ હોય એને કહેવાય વીબી. અહીંયા આઉટપુટ વોલ્ટેજ જે છે એને કહેવાય વીસી, કહેવાય ને આ વીસીઈ. આઉટપુટ વોલ્ટેજ વીસી, ઇનપુટ વોલ્ટેજ વીબી, આઈબી, આઈસી આવે ને અહીંયા, આઈબી પ્લસ આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈબી ઇઝ ઇક્વલ ટુ આઈ. અને વીસીસી અહીંયા બેટરી પ્લસ વીસીસી કનેક્ટ કર્યું છે. શું કહે છે તો કે રજિસ્ટર એવો સિલેક્ટ કરવાનો કે જે 100, 700 એટલે કે લાર્જ વેલ્યુ, હાઈ વેલ્યુનો કે 700 ટુ કિલો 100 ઓહમનો આરબી સિલેક્ટ કનેક્ટ કરો. કેના વચ્ચે તો કે વીસીસી અને બેઝ વચ્ચે 4 NPN ટ્રાન્ઝિસ્ટર આપણે ફિગરમાં જોયું. અને આપણે એવું કીધું હતું હિયર 0 સિગ્નલ કલેક્ટર કરંટ, એટલે સિગ્નલ આપવાનું નથી. અને ગ્રાઉન્ડિંગ કરી નાખ્યું. આ ગ્રાઉન્ડ એટલે કે આ ગ્રાઉન્ડ છે. 0 સિગ્નલ આપણે જોયું કે આ બધી સર્કિટ 0 સિગ્નલ કલેક્ટર કરંટમાં. હિયર 0 સિગ્નલ કલેક્ટર કરંટ પ્રોવાઈડ વીસીસી. આ વીસીસી પ્રોવાઈડ કરે છે ને સર્કિટને ઇનપુટ, એટલે કે 0 સિગ્નલ કલેક્ટર કરંટ પ્રોવાઈડ બાય શેના દ્વારા તો કે વીસીસી દ્વારા, બાય વીસીસી એટ વીસીસી કેના ફ્લો થ્રુ પાસ થાય છે, એટ ફ્લો થ્રુ ધ આરબી. પણ બે શું કામ આ વીસીસી અહીંયા શું કામ કનેક્ટ કર્યો, અહીંયા તો 0 સિગ્નલ કલેક્ટર કરે. તો કે આપણે એવું છે કે બેઝ એમીટર જંકશન ફોરવર્ડ બાયસ જ્યારે એક્ટિવ રિજનમાં ક્યુ પોઈન્ટને સ્ટેબલ રાખવો હોય ત્યારે એવું છે ને, એટલા માટે તો કે શું કામ અહીંયા વીસીસી કનેક્ટ કર્યો, તો શા માટે જરૂર પડે તો કે બેઝ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ એમીટર. આ પોઝિટિવ થઈ ગયું ને વીસીસી અહીંયા આપ્યો એટલે, તો કે બેઝ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ એમીટર, એટલે કે બેઝ એમીટર જંકશન ફોરવર્ડ બાયસ શું કરવા તો કે 0 સિગ્નલ કલેક્ટર કરંટને પાસ કરવા માટે બેઝ કરંટને આઈબીને શું જોઈએ તો કે 0 સિગ્નલ જ્યારે કલેક્ટર કરંટ હોય ત્યારે આપણી પાસે સૂત્ર છે. 0 સિગ્નલ કલેક્ટર કરંટ માટેનું 0 સિગ્નલ કલેક્ટર કરંટ 0 સિગ્નલ કરંટ માટેનું સૂત્ર છે કે શું કહેવાય, આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી છે ને. આ સૂત્ર બીટા બરાબર આઈસી બાય આઈબી, એટલે કે આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી. કેમ કે બીજા એક સિગ્નલ નથી પાસે, એટલે આઈબી ને બીટા. 0 સિગ્નલ કલેક્ટર કરંટ આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી. આ પાસ થાય કેન સિલેક્ટેડ આરબીની વેલ્યુ આપણે આમાં આ સર્કિટમાં સિલેક્ટ કરવાની છે. આરબીની વેલ્યુ સિલેક્ટ કરવા માટે આ સર્કિટમાં અહીંયા કિર્ચોફ લો એપ્લાય કરી, એટલે આ આખી સર્કિટ પેક થઈ ગઈ ને. આ ગ્રાઉન્ડ હોય વીસીસીનો બીજો છેડો, એટલે આ સર્કિટમાં કિર્ચોફ લો એપ્લાય કરી તો શું આવે તો કે ઇનપુટ સાઇડ કહેવાય ને આને, આ આઉટપુટ સાઇડ કહેવાય. તો કે એપ્લાઇંગ કિર્ચોફ લો એટ ઇનપુટ સાઇડ, એપ્લાઇંગ કિર્ચોફ વોલ્ટેજ લો voltage law to the input side, input loop અથવા સાઇડ ગમે આ લૂપ થઈ જાય ને આખી, મેં કીધું એમાં પેક થઈ જાય આખું ગ્રાઉન્ડ, અહીંયા પાછું કનેક્ટ થઈ જાય, એટલે અહીંયા વીસીસી બેટરી આવી જાય પોઝિટિવ, આમ થાય ને આ પોઝિટિવ ના નેગેટિવ, એટલે આ ગ્રાઉન્ડ આમ થઈ ગયું, એટલે આખી લૂપ થઈ ગઈ, કેમ કે આ ગ્રાઉન્ડ બધે છે ને. એટલે એપ્લાઇંગ કિર્ચોફ લો ટુ પોઝિટિવ આ શું કે ઇનપુટ સાઇડ, તો શું આવે એપ્લાય કરો તો કે -3, એટલે વીસીસી ઇક્વલ ટુ અથવા અહીંયાથી માઇનસમાં પાસ થાય એટલે શું બોલાય -VCC પ્લસ આઈબીઆરબી, પણ આપણે વીસીસી ઇક્વલ ટુ લખ નાખી, માઇનસ નહીં, વીસીસી ઇક્વલ ટુ આ રેઝિસ્ટરને આ કરંટ એટલે કે આઈબીઆરબી
આ વીબી એટલે બી પોઝિટિવ નેગેટિવ એટલે પોઝિટિવ પ્લસ વીબીઈ પછી અહીંયા કંઈ રજિસ્ટર છે નહીં એટલે સીધું ગ્રાઉન્ડ એટલે પૂરું. અથવા આમ પણ લખી શકો કે આઈબીઆરબી વીબીઈ માઇનસ વીસીસી ઇક્વલ ટુ 0 પણ વીસીસી માઇનસ હતું એટલે સામેની બાજુ જવા દીધું એટલે કે વીસીસી ઇક્વલ ટુ આઈબીઆરબી જો તમે હરખી રીતે એપ્લાય કરો તો આમ લખાય. આને લખવું હોય તો અથવા આમ લખાય કે અહીંયા માઇનસમાં પાસ થઈ કે માઇનસ વીસીસી આ સેમ ડાયરેક્શન છે આપણી ને કરંટની એટલે પ્લસ આઈબીઆરબી આ પ્લસ છેડો કહેવાય એના માઇનસ કહેવાય કેમ કે વીબીઈ બોલે ને એટલે કે પ્લસ વીબી ઇક્વલ ટુ 0. આ લો આમ છે પણ આ વીસીસીને સામેની બાજુ જવા દીધું એટલે વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈબીઆરબી વીબી થઈ ગયું. આટલી ખબર પડી ગઈ. હવે આઈબીઆરબીને કરતા કરી લઈ કેમ કે આપણે આરબીની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો કે આઈબીઆરબી ઇક્વલ ટુ આને સામેની બાજુ જવા દઈએ તો માઇનસ તો કે વીસીસી માઇનસ વીબી. હવે આપણે વેલ્યુ શેની ફાઇન્ડ કરવાની છે આરબીની તો કે આરબીને કરતા કરો તો કે આરબી ઇક્વલ ટુ વીસીસી માઇનસ વીબી ના છેદમાં આઈબી. જો તમને હવે આમાં વીસીસી તો ફિક્સ જ છે અને વીબી નિયર અબાઉટ 0.3 વોલ્ટ 0.7 વોલ્ટ હોય બરોબર તો એને વીસીસીની કમ્પેરિઝનમાં નિગ્લિકેટેડ કરી શકાય તો કે વીસીસી is very large compared to VB એટલે કે VB સ્મોલ છે નિયર અબાઉટ 0.3 કે 0.7 હશે એ ડેટા શીટમાં આપ્યું હોય ટ્રાન્ઝિસ્ટર ક્યુ છે સિલિકોન કે જર્મેનિયમ એના ઉપરથી ખબર પડે એઝ કમ્પેર ટુ વીસીસી. તો આ ઇક્વેશનને કેમ લખાય તો કે આરબી નિયર અબાઉટ વીસીસીના છેદમાં આઈબી. શું કામ આની કમ્પેરિઝનમાં માઇનસ ઓછું હતું તો એને રિમૂવ કરી નાખીએ આપણે. હવે વીસીસીની વેલ્યુ આપને ખબર છે વીસીસી ઇઝ કોન્સ્ટન્ટ વીસીસી કોન્સ્ટન્ટ છે ને એની વેલ્યુ આપને ખબર હશે કે કેટલી હશે બેટરી વીસીસી કોન્સ્ટન્ટ. પછી આઈબી આપણે ચૂઝ કરેલું હશે કે જેવું આપણે આઈસી જોતું હશે એના ઉપરથી આઈબી બીટા આઈબી પ્રમાણે સૂત્ર પ્રમાણે આઈબી આપણે ચૂઝ કરેલું હશે એટલે કે આઈબી ચૂઝન હોય આપણી માટે એટલે કે ઈ ફિક્સ હશે કેમ કે આપણે આઈસી કેટલો જોઈએ છે એના ઉપરથી ચૂઝ કરેલો હતો. તો આ બે વેલ્યુ ચૂઝ હોય તો કે આરબી તમે આસાનીથી ફાઇન્ડ કરી શકો. આના કારણે જો આ ફિક્સ છે આ આપને ખબર છે કે આઈસી કેટલું જોઈએ એના ઉપરથી ફિક્સ છે એના ઉપરથી આરબીની વેલ્યુ તમે ચૂઝ કરી શકો. આથી આને ફિક્સ્ડ બાયસિંગ કહેવાય છે કેમ કે આમાં તમને ખબર જ હોય આઈબીની વેલ્યુ ખબર હોય વીસીસીની વેલ્યુ એટલે આરબી ઇઝીલી મળી શકે તેથી આને ફિક્સ્ડ બાયસ મેથડ કહેવાય છે. પડી ખબર ફિક્સ બાયસ શું કામ કહેવાય કે આરબી ફિક્સ હોય જો આપણે આઈબી અને વીસીસી તો ફિક્સ જ હોય આઈબી આપણે ખબર હોય એટલે આઈબી ફિક્સ હોવાથી આ મેથડનું નામ પડ્યું ફિક્સ બાયસિંગ. ખબર પડી શું કર્યું બેઝ રજિસ્ટર બાયસ બેઝ ઉપર રજિસ્ટર આપી છે એટલે બેઝ રજિસ્ટર બાયસિંગ અથવા ફિક્સ બાયસ. એમાં શું કર્યું ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ માટેનું સૂત્ર આપણી પાસે છે બીટા ઇઝ ઇક્વલ ટુ આઈસી બાય આઈબી અને આઈસીને કરતા કીધું આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી. પછી ઇનપુટ સાઇડ કિર્ચોફ લો મેં એપ્લાય કર્યો તો કે વીસીસી ઇક્વલ ટુ આઈબી આરબી પ્લસ વીબી પણ મારે આમાં આરબીની વેલ્યુ જોઈએ છે એટલે આરબીને કરતા કર્યું તો કે વીસીસી માઇનસ વીબી અપોન આઈબી પણ વીસીસી ઇઝ વેરી લાર્જ કમ્પેર ટુ વીબી એટલે કે આરબી ઇઝ ઇક્વલ ટુ વીસીસી છેદમાં આઈબી. આમાં આ બે નોવન હોવાથી આને એટલે આપણે ખબર હોવાથી આને ફિક્સ બાયસિંગ કહેવાય. હવે આપણે આનો ફાઇન્ડ કરી સ્ટેબિલિટી ફેક્ટર તો કે સ્ટેબિલિટી ફેક્ટર શું થાય ફિક્સ્ડ બાયસિંગ સર્કિટનું તો કે સ્ટેબિલિટી ફેક્ટર એસ ઇક્વલ ટુ સૂત્ર કંઈક આવું હતું બીટા પ્લસ 1 માઇનસ બીટાના છેદમાં ડીઆઈ બીના છેદમાં ડીઆઈસી આવું સૂત્ર આગલા લેક્ચરમાં આપણે તાર્યું હતું બરોબર. પરંતુ અહીંયા આઈબી છે અહીંયા શું છે ફિક્સ બાયસ મેથડ છે એટલે વેલ્યુ આરબીની ફિક્સ છે તો કે આ ફિક્સ્ડ બાયસ મેથડમાં ફિક્સ બાયસ મેથડ હોવાથી આઈબી છે ને એ ફિક્સ છે એટલે કે ઈ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ આઈસી ઉપર ડિપેન્ડેડ
નથી, કેમ કે એ ફિક્સ છે. તેથી આ કોન્સ્ટન્ટ કહેવાય, આઈબી ને કોન્સ્ટન્ટ કહેવાય. તો કે કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થાય? 0, કેમ કે આઈસી ઉપર ડિપેન્ડન્ટ હોય તો વેરિયેબલ કહેવાય, પણ આઈસી ઉપર ડિપેન્ડન્ટ નથી એટલે કે કોન્સ્ટન્ટ. સો ધેટ વેલ્યુ શું થાય? ડીઆઈબી બાય ડીઆઈસી ઇક્વલ ટુ શું થઈ જાય? 0, કેમ કે આ કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટનું વિકલન શું થાય વિથ રિસ્પેક્ટ ટુ વેરિયેબલ? 0, એટલે આ 0 થઈ જાય તો વેલ્યુ શું વધે? આ 0, કે બીટા પ્લસ 1 ના છેદમાં 1, એટલે કે S ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ 1. ફિક્સ બાયસિંગ મેથડ અથવા બેઝ રજિસ્ટર બાયસિંગનો સ્ટેબિલિટી ફેક્ટર S ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ 1 આ દાખલામાં 1 માર્કમાં કામ આવે છે અને એક્ઝામ્પલમાં પણ કામ આવે કે આપેલી વેલ્યુ બીટાની આ છે તો સ્ટેબિલિટી ફેક્ટર શોધો, બરાબર. તો S ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ, આમાં કે ડીઆઈબી ડીઆઈસી કરવાની જરૂર પડતી નથી. S ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ 1 આ શું ઇન્ડિકેટ કરે છે? ઇટ મીન્સ S એટલે શું છે? રેટ ઓફ ચેન્જ ઓફ આઈસી વિથ રિસ્પેક્ટ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ લીકેજ કરંટ, એટલે કે આટલા રેટમાં ચેન્જ થઈ છે લીકેજ કરંટ વિથ રિસ્પેક્ટ ટુ આઈસીમાં. ઇટ મીન્સ ધેટ તો કે આઈસી ઇઝ ચેન્જ બીટા પ્લસ 1 ટાઈમ્સ એઝ મચ એની ચેન્જ ઇન આઈસીઓ. આઈસીઓ લીકેજ કરંટમાં થોડોક પણ ચેન્જ આવશે તો કે બીટા પ્લસ 1 ટાઈમ્સ ચેન્જ આવશે આઈસીમાં. આવું આ કહેવા માગે છે. શું કે? તો કે આઈસી ચેન્જ, શું આપણે ડેફિનેશન જ છે, ચેન્જ બીટા પ્લસ 1 ટાઈમ એઝ મચ એઝ એની ચેન્જ ઇન લીકેજ કરંટ આઈસીઓ. આઈસીઓમાં થોડો પણ ચેન્જ આવશે તો કે બીટા પ્લસ 1 ટાઈમ્સ ઓફ આઈસીમાં ચેન્જ આવશે. આથી લાર્જ વેલ્યુ ઓફ એક્સ થાય. એસની વેલ્યુ કેવી થઈ જાય? લાર્જ થઈ જાય. તો કે બીટા પ્લસ 1, બીટા 100 હોય તો 101 થાય. આપણે એમ કીધું આઈડિયલ વેલ્યુ નિયર અબાઉટ 1 હોવી જોઈએ, બરાબર. તો કે લાર્જ વેલ્યુ ઓફ એસ શેમાં? તો કે ફિક્સ બાયસિંગમાં. તેથી લાર્જ વેલ્યુ એસ હોય, એસની વેલ્યુ લાર્જ હોય તો એની થર્મલ સ્ટેબિલિટી કેવી હોય? પૂર હોય. તો કે ઇટ હેઝ પૂર થર્મલ સ્ટેબિલિટી. એ સ્ટેબલ ઓછું હોય, બહુ સ્ટેબલ હોય નહીં. ટેમ્પરેચરમાં કે એમાં ચેન્જ આવતો આઈસીઓમાં ચેન્જ આવે, આઈસીઓમાં ચેન્જ આવે એટલે આઈસીમાં ચેન્જ આવે, એ આપણે આગળ ભણી ગયા. એટલા માટે આનો એડવાન્ટેજ પહેલાં જોઈ લઈએ શું છે. તો કે સાવ નાની સર્કિટ, સિમ્પલ સર્કિટ. શું કામ? આમાં ખાલી રજિસ્ટરની જ જરૂર પડે એટલે એ સિમ્પલ સર્કિટ. એક્ઝામ્પલ શું છે? વેરી સિમ્પલ સર્કિટ, ઓનલી રજિસ્ટર ઇઝ રિક્વાયર્ડ. એનો એડવાન્ટેજ છે. અને બાયસિંગ કન્ડિશન તમે ઇઝીલી મેળવી શકો. શું કામ? બાયસિંગ કન્ડિશન એટલે આરબી બરાબર વીસીસી અપોન આઈબી. તમને વીસીસી ખબર છે, આઈબી ખબર છે, કેલ્ક્યુલેટ એટલે સિમ્પલી આરબી કેલ્ક્યુલેટ થઈ શકે. હા, ઈ છે. અને બેઝ એમીટર જંકશન ઉપર અહીંયા રજિસ્ટરની જરૂર નથી પડતી, એમીટર રજિસ્ટરની જરૂર નથી. આ ત્રણ એના એડવાન્સ છે. એક તો સિમ્પલ છે, બીજું આરબીની વેલ્યુ એટલે કે ઇન શોર્ટ બાયસિંગ કન્ડિશનની વેલ્યુ તમે ઇઝીલી મેળવી શકશો, કેલ્ક્યુલેટ કરી શકશો. અને ત્રીજું બેઝ જંકશન ફોરવર્ડ બાયસ બનાવવા માટે એમીટર ઉપર રજિસ્ટરની જરૂર નથી પડતી, એટલે કે લોડિંગ સોર્સની જરૂર નથી પડતી. આ ત્રણ એના એડવાન્ટેજ છે. પણ સામે એના ડિસએડવાન્ટેજ પણ છે. શું છે? તો કે સ્ટેબિલિટી ઇઝ વેરી પૂર. આપણે કીધું ને, ઇટ ઇઝ પૂર થર્મલ સ્ટેબિલિટી. સ્ટેબિલાઇઝેશન પૂર મેથડ બીકોઝ એ સ્ટોપ ન કરી શકે. શું કામ? આઈસીઓમાં ચેન્જ આવશે તો બીટા 1 પ્લસ ટાઈમ્સ ઓફ આઈસીમાં ચેન્જ આવશે, આઈસીમાં ચેન્જ આવશે એટલે બધું વેરિએશન ચેન્જ આવશે, થર્મલ સ્ટેબિલિટી પૂર થઈ છે એને. એટલે કે સ્ટેબિલિટી ફેક્ટર વેરી હાઈ હોવાથી થર્મલ સ્ટેબિલિટી પૂર છે. આ એના બે ડિસએડવાન્ટેજ છે. આ હતું બેઝ રજિસ્ટર મેથડ. હવે બીજી મેથડ આવ્યું એમીટર ઉપર બાયસિંગ કરવાનું, એટલે નામ પડ્યું એમીટર બાયસિંગ સર્કિટ. પહેલી હતી બેઝ રજિસ્ટર મેથડ, હવે બીજી મેથડ આવી એમીટર બાયસ સર્કિટ. તો કે એમીટર ઉપર બાયસ કરવાનું એટલે નામ પડ્યું એમીટર બાયસિંગ સર્કિટ. એમીટર બાયસિંગની સર્કિટની આપણે ફિગર જોઈ લઈએ. શું છે એમીટર બાયસિંગ સર્કિટમાં? તો કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર લેવાનું, નો સિગ્નલ ઇનપુટ કલેક્ટર કરંટ એટલે ઇનપુટ ઉપર સિગ્નલ નહીં આપવાનું,
ઓમાં હતું એમ જ સેમ એઝ આરબી કનેક્ટ કરો, નો સિગ્નલ એટલે આને ગ્રાઉન્ડ આપી દો, બરોબર, આ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ આપી દો. એમીટર બાયસિંગ મતલબ એમીટર ઉપર આરઈ રજિસ્ટર અને વિથ રિવર્સ બેટરી એટલે નેગેટિવ ટર્મિનલ અને પછી પોઝિટિવ ટર્મિનલ VEE માઇનસ, બરોબર, વિથ રિવર્સ બેટરીથી આને બાયસિંગ, આ ગ્રાઉન્ડ બાયસિંગ કરો. આરઈ આ આરબી, આનું થઈ ગયું એમીટર ઉપર આરઈ અને આરબી કનેક્ટ કરવાનું, જેમ ઓમાં છે એમ જ, બાકી તો આરસી VCC બેટરી કનેક્ટ કરી દો. સોરી, એમીટર કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસમાં હોય એટલે અહીંયા નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ પોઝિટિવ આવું આવે ને. એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં, કલેક્ટર બેઝ જંક્શન શેમાં હોય? રિવર્સ બાયસમાં, બરોબર. આ થઈ બેટરી. કઈ છે બેટરી? VCC. અને એના બધાને ભેગું ગ્રાઉન્ડ આપી દો તોય ભલે ને, એકને અલગ અલગ ગ્રાઉન્ડ આપો તોય ચાલે. આમે ભેગું આપી દીધો ગ્રાઉન્ડ. આ બેટરી છે VCC. શું કર્યું? આ છે આરસી, શું છે? આરસી, આરબી, આરઈ, VCC. કલેક્ટર કરંટ આમ પાસ થાય એટલે આઈસી, બેઝ કરંટ આઈબી, એમીટર કરંટ આઈ, NPN ટ્રાન્ઝિસ્ટર, કલેક્ટર બેઝ અને એમીટર જંક્શન. હવે બાકી કાંઈ, એટલે આ થઈ ગઈ સર્કિટ. આઈસી વી રિવર્સ બાયસની બેટરી, આ બેટરી ઊંધી કનેક્ટ થાય ને, એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં, એન સાથે પોઝિટિવ આવે તો આ રિવર્સ બાયસમાં થાય ને, સોરી, એન સાથે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, તો આ થાય ને રિવર્સ બાયસમાં. આપણે શું કરવાનું? એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં, તો એમીટર બેઝ થઈ ગયું, અહીં નેગેટિવ બેટરી આપી એટલે ઇનપુટ આપવાની જરૂર નથી. યાદ રાખજો, આગળના આમાં એમીટર બેઝ જંક્શનને ફોરવર્ડ બાયસ કરવા માટે આને આપણે બેઝ રજિસ્ટર મેથડમાં VCCમાં કનેક્ટ કર્યું હતું. શું કામ? બેઝ ઉપર પોઝિટિવ ને એમીટર ઉપર નેગેટિવ થઈ જાય એટલે. પણ અહીંયા રિવર્સ બેટરી કનેક્ટ છે, ઇટ મીન્સ નેગેટિવ બેટરી કનેક્ટ છે કે નેગેટિવ બેટરી કનેક્ટ હોવાથી અહીંયા VCC હાથે કનેક્ટ કરવાની જરૂર પડતી નથી, એટલે આ એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ થઈ ગયું. હવે કલેક્ટર બેઝ જંક્શનમાં રિવર્સ બાયસમાં કરવા માટે બેઝ ઉપર 0 સિગ્નલ છે તો અહીંયા પોઝિટિવ આપું તો એ રિવર્સ બાયસમાં થાય ને, એટલે અહીંયા મારથી ઊંધી બેટરી કનેક્ટ થઈ ગઈ હતી. એટલે કલેક્ટર ઉપર પોઝિટિવ બેટરી નો ટર્મિનલ રાખું ત્યારે આ એન સાથે પોઝિટિવ આવે ને પી સાથે નેગેટિવ આવે તો એ રિવર્સ બાયસમાં થઈ ગયું, એટલે આ રિવર્સ બાયસ થઈ ગયું. પોઝિટિવ નેગેટિવ એટલે આ VCC બેટરી, આ સર્કિટ, બરોબર. હમણાં નીચે સર્કિટ દોરી દઉં. આ થઈ ગઈ સર્કિટ ઓફ કોમન એમીટર બાયસિંગ સર્કિટ. એમીટર ઉપર રિવર્સ બાયસમાં બેટરી કનેક્ટ કર્યું એટલે આનું નામ પડ્યું એમીટર બાયસિંગ સર્કિટ, બરોબર. એમીટર બાયસિંગ સર્કિટ. હવે આને હું સરખું ઇનપુટ સર્કિટમાં આપણે આપવું એટલે સરખી સર્કિટ અહીંયા ડ્રો કરી નાખી પાછળ. એમીટર બાયસિંગ સર્કિટ ખાલી ઓના કરતાં શું ડિફરન્સ છે બેઝ રેઝિસ્ટર બાયસિંગ સર્કિટ કહે તો કે બે ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે. એક આરઈ યુઝ અને બે ડીસી વોલ્ટેજ સોર્સની જરૂર પડી. અહીંયા આગળ બેઝ રેઝિસ્ટરમાં VCC એક જ ડીસી વોલ્ટની જરૂર પડતી હતી, અહીંયા બે ડીસી વોલ્ટેજ સોર્સની જરૂર પડી, એક પોઝિટિવ VCC અને એક નેગેટિવ -VEE. આ બે આ કેવા વોલ્ટેજ છે? સપ્લાય વોલ્ટેજ. નોર્મલી બે ઇક્વલ હોય, નોર્મલી બે સપ્લાય વોલ્ટેજ આર ઇક્વલ. ધેર ઇઝ રજિસ્ટર અને અહીંયા રજિસ્ટર કનેક્ટ કર્યો આર ઇન એમીટર સર્કિટ. આને ફરીથી આપણે ડ્રો કરી તો ફરીથી રીડ્રો કરી કે આપણે સપ્લાય આપવું છે ને સર્કિટમાં ઇનપુટ સર્કિટને કિર્ચોફ લો એ રીતે વ્યવસ્થિત સર્કિટ ડ્રો કરી દઈ એટલે આપણે ખબર પડે તો કે શું હતું. NPN ટ્રાન્ઝિસ્ટર,
આ NPN ટ્રાન્ઝિસ્ટર થઈ ગયું, NPN બેઝ ઉપર રજિસ્ટર, અને અહીંયા નેગેટિવ સપ્લાય છે એટલે આને આપી દેવાનું ગ્રાઉન્ડ, બરોબર. આ ગ્રાઉન્ડ છે, સપ્લાય નથી, આ ગ્રાઉન્ડ, આ RB, અહીંયા એમીટર ઉપર રજિસ્ટર, પછી એમીટર ઉપર બેટરી કનેક્ટ કરવાની, પણ એ કેવી બેટરી? -VEE, માઇનસ આવશે અહીંયા, યાદ રાખજો. RB, RE, અહીંયા કલેક્ટર ઉપર બેટરી કનેક્ટ કરવાની, પોઝિટિવ VCC હતી ને, પોઝિટિવ. અહીંયા જો આ નેગેટિવ ટર્મિનલ આવ્યો પહેલા, એટલે આ -VEE અને પોઝિટિવ ટર્મિનલ એટલે +VCC, RC, IC, IB, IE થઈ ગઈ. આ સર્કિટમાં કિર્ચોફ લો. આને કહેવાય VBE, આને આઉટપુટ વોલ્ટેજ, આ ઇનપુટ વોલ્ટેજ VBE, આઉટપુટ કલેક્ટર એમીટર વોલ્ટેજ VCE, બરાબર. અને VCE કહેવાય જે આઉટપુટ વોલ્ટેજ અહીંથી આ ગ્રાઉન્ડ વચ્ચે હોય, અને આ ઇનપુટ વોલ્ટેજ VBE, RB, RC, IE, IB, IC ને IE બધું આવી ગયું. હવે આ સર્કિટ ખબર પડી ગઈ તો કે સર્કિટમાં -VE નેગેટિવ છે નીચે, અને બોટમ ઓફ, અને RE અને પોઝિટિવ વોલ્ટેજ છે VCC, અને RC ઉપર છે ટોપ ઉપર. આ બે ખબર પડી ગઈ. હવે સર્કિટ એનાલિસિસ કરવી હોય એમીટર બાયસિંગ સર્કિટની, તો કે તમારે ક્યુ પોઈન્ટને સ્ટેબલ રાખવા માટે, કઈ વેલ્યુની જરૂર પડે? એક IC અને બીજી કઈ વેલ્યુ જરૂર પડે? DC વેલ્યુ ઓફ વોલ્ટેજ VCE. આ બે વેલ્યુની જરૂર પડે ક્યારે? તો કે ક્યુ પોઈન્ટને આપણે સ્ટેબલ રાખવો હોય તો. એક ક્યુ પોઈન્ટને સ્ટેબલ રાખવા માટે એક IC અને એક DCVની જરૂર પડે. તો IC ફાઇન્ડ કરવા, કલેક્ટર કરંટ ફાઇન્ડ કરવા માટે પહેલા કલેક્ટર કરંટ ફાઇન્ડ કરી. આપને બેઝ કરંટ ખબર હોવો જોઈએ. બેઝ કરંટ ખબર હોય તો કલેક્ટર કરંટ ઓટોમેટિક ખબર પડી જાય, કેમ કે સૂત્ર છે આપણી પાસે IC/IB = બીટા. તો આ ફિગરમાં ઇનપુટ સાઈડ આપણે કિર્ચોફ લો લગાવી. અહીંયા ઇનપુટ સર્કિટ આ બધી ગ્રાઉન્ડ થઈ ગઈ ને, તો કે ઇનપુટ સાઈડ કિર્ચોફ લો લગાવી તો શું થાય? એપ્લાઇંગ Kirchhoff's law, applying Kirchhoff's law to the input to the circuit. આ સર્કિટમાં લગાડી તો કે શું થાય? અહીંયા નેગેટિવ છે, આ સાઈડથી ઊંધો લગાવું. જો તમને જેમ ફાવે એમ લગાવો. જો આમ લગાવો તો અહીંયા પેલા નેગેટિવ આવશે તો નેગેટિવ લખવાનું. ચલો આમ જ આપણે લગાવીએ. આપણે આમ આવડે છે ને, તો કે અહીંથી આવેલા પેલા ગ્રાઉન્ડ છે, પછી આવ્યું IB, RB, આપની એની ડાયરેક્શન સેમ એટલે પોઝિટિવ. પછી આ પોઝિટિવ ટર્મિનલ થાય VB ના નેગેટિવ, પ્લસ VBE, આ આપની ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ એટલે પ્લસ IE, RE, માઇનસ, જો અહીંયા પેલા માઇનસ આવે પછી પ્લસ આવે એટલે કે -VEE = 0. આ થયો કિર્ચોફ લો. ખબર પડી કેમ એપ્લાય કર્યો? તો કે અહીંથી આવેલા આપણી ને કરંટની ડાયરેક્શન સેમ એટલે IB, RB, આ પ્લસ પહેલા આવ્યું માઇનસ એટલે પ્લસ VBE, પછી સેમ ડાયરેક્શન એટલે IE, RE, અને અહીંયા નેગેટિવ પહેલા આવ્યું એટલે નેગેટિવ VEE = 0. પછી આને સામેની બાજુ જવા દો તો પોઝિટિવ થઈ જાય. તો કે VEE = IB, RB પ્લસ VBE પ્લસ IE, RE. આટલું ખબર પડી ગઈ. હવે શું કરવાનું? આપને આ સૂત્ર ખબર છે કે IE = IC પ્લસ IB. આ સૂત્ર ખબર છે, પરંતુ આમાં IBની વેલ્યુ સ્મોલ હોય માઇક્રો એમ્પીરમાં, તો એને નિગ્લિકેટેડ કરીએ તો IE નિયર અબાઉટ IC થાય. બરોબર.
અને બીજું સૂત્ર આપને ખબર છે આઈસી ઇક્વલ ટુ બીટા આઈબી, આવું ખબર છે આપને, આટલા સૂત્ર આપને ખબર છે એટલે કે અહીંયા આઈસી ની જગ્યાએ આઈ મૂકી દઉં તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી થાય. તો કે આમાં આપણે આઈબી ની વેલ્યુ મૂકવી હોય તો શું થાય તો કે આઈબી બરાબર આઈ ના છેદમાં બીટા થાય. ખબર પડી? પહેલા આપણી પાસે આ સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈબી, આઈબી સ્મોલ હોવાથી આઈ બરાબર આઈસી, પછી આઈસી નું આપણી પાસે સૂત્ર છે આઈસી બરાબર બીટા આઈબી, અને અહીંયા આઈસી બરાબર આઈ મૂકી દીધું, આઈ ઇક્વલ ટુ બીટા આઈબી, અને આઈબી ને કરતા કર્યો, અહીંયા આઈબીમાં વેલ્યુ મૂકવી છે એટલા માટે તો કે આઈબી ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન બીટા. તો આઈ અપોન બીટા આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો શું થાય, આઈબી ની વેલ્યુ પુટ કરીએ તો શું થાય તો કે વીઈ ઇક્વલ ટુ આઈબી ની વેલ્યુ શું આવી આપણી પાસે અહીંયા આઈ અપોન બીટા આરબી પ્લસ વીબીઈ પ્લસ આઈ આરઈ. આ બેમાં આઈ છે તો કોમન કાઢી નાખું, આ વોલ્ટેજને સામેની બાજુ જવા દઉં તો કે વીઈ માઇનસ આ સામેની બાજુ જાય તો નેગેટિવ થઈ જાય, વીબીઈ ઇક્વલ ટુ આ બેમાંથી આઈ કોમન કાઢ્યું તો કે આઈ કાઉન્સમાં આરબી પ્લસ આરબી ના છેદમાં બીટા પ્લસ આરઈ. ખબર પડી કેમ આવ્યું? આ સામેની બાજુ જાય એટલે નેગેટિવ થઈ જાય તો એને નેગેટિવ કરી નાખ્યું, આઈ એમનમ આ બેમાંથી આઈ કોમન કાઢ્યું તો કે આરબી ના છેદમાં બીટા પ્લસ આરઈ. આટલું આપને ખબર પડી ગઈ. હવે આઈ ને કરતા કરું તો શું થાય, આના છેદમાં વહી જાય તો આઈ ને કરતા કરું માટે આઈ ઇક્વલ ટુ આના છેદમાં તો કે વીઈ માઇનસ વીબી ના છેદમાં આરઈ પ્લસ આરબી બાય બીટા થયું. આવું વીઈ માઇનસ વીબી ના છેદમાં આઈ પ્લસ આરબી બાય બીટા. હવે આપણે અહીંયા જોયું હતું કે આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈ, તો અહીંયા આઈ ની જગ્યાએ આઈસી લખી શકું તો કે આઈસી નિયર અબાઉટ આઈ. આપને ખબર છે આઈસી એટલે કે આપને ખબર છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી, તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી ઇઝ ઇક્વલ ટુ વીઈ માઇનસ વીબીઈ ના છેદમાં આરઈ પ્લસ આરબી ના છેદમાં બીટા. આપણે શું જોતું હતું ક્યુ પોઈન્ટ મેળવવા માટે, આઈસી અને ડીસી વીસી. તો આપની પાસે આઈસી આવી ગયો, કઈ રીતે આવ્યું? ઇનપુટ સાઈડ કિર્ચોફનો એપ્લાય કર્યો અને આઈ નિયર અબાઉટ આઈસી થાય તો આઈની, પરંતુ આઈસી બરાબર આપને ખબર છે કે આઈસી બરાબર બીટા આઈબી થાય કે આ બીટા આઈબી ને આઈ બરાબર બીટા આઈબી, પરંતુ આઈસી બરાબર આઈ કર્યું તો આઈ બરાબર બીટા આઈબી મૂક્યું, એમાં આઈબી ની વેલ્યુ અહીંયા મૂકી દીધું કે આઈ બાય બીટા, અને બેમાંથી આઈ કોમન કાઢી નાખ્યું, આઈ બરાબર આઈસી હોવાથી આપણી પાસે આઈસી ની વેલ્યુ આવી ગઈ. આપણે કીધું ને આઈસી ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે એક, અને બીજી વેલ્યુ કઈ ફાઇન્ડ કરવી જોશે, ડીસી વીસી ની વેલ્યુ. તો હવે આઈસી તો આપને મળી ગયો, તો હવે શું શોધવાનું આપણે, ડીસી કલેક્ટર કરંટ ડીસી કલેક્ટર એમીટર વોલ્ટેજ વીસી ફાઇન્ડ કરવાનો ને. આઈસી તો આપણે મળી ગયો, વી આઈસી શું મળ્યો તો કે વી માઇનસ વીબી અપોન આરઈ પ્લસ આરબી બાય બીટા. હવે કલેક્ટર એમીટર વોલ્ટેજ શું મળશે વીસી, તો કે વીસી ફાઇન્ડ કરીએ. કલેક્ટર એમીટર વોલ્ટેજ, અહીંયા કલેક્ટર કરંટ ફાઇન્ડ કર્યો, હવે કલેક્ટર એમીટર વોલ્ટેજ શું થાય, આપણે કીધું ને આ બે પોઈન્ટ જોશે આપને વીસીઈ, તો કે વીસી ફાઇન્ડ કરવું હોય તો આપણે અહીંયા કેટલા વોલ્ટેજ છે, તો કે વીઈ બરાબર શું થાય, ટ્રાન્ઝિસ્ટરનો વીઈ બરાબર કંઈક એવું થાય માઇનસ વીઈ પ્લસ આઈઆરઈ, આ બેનો સરવાળો એટલે વીઈ થાય.
તો કે VB બરાબર શું થાય? તો કે VE પ્લસ VB, આના બરાબર VB થાય. તો VC બરાબર શું થાય? તો કે VC બરાબર VCC માઇનસ ICRC. કેમ કે VCC પ્લસ છે, આમાં ડાયરેક્શન જાય VC એટલે માઇનસ IC. તો કે VCC માઇનસ ICRC આવું થાય. અને આપણે VC ફાઇન્ડ કરવું હોય તો કે VC માઇનસ VC એટલે VCC થાય. તો આપણે એ ફાઇન્ડ કરી એટલે બે રીતે ફાઇન્ડ કરે, એ રીતે ઇઝીલી બની શકે અને ઓલી રીતે બની શકે. ચાલો આપણે કિર્ચોફ લો એપ્લાય કરીને જ ફાઇન્ડ કરી. આઉટપુટ સાઈડ, તો કે આઉટપુટ સાઈડ કિર્ચોફ લો એપ્લાય કરી તો શું આવે? આઉટપુટ લૂપ યા તો આઉટપુટ સાઈડ શું આવે? આ છે આપણી ફિગર. તો કે VCC પોઝિટિવ છે, VCC ઇક્વલ ટુ અથવા VCC જો આ પોઝિટિવ VCC માઇનસ ICRC માઇનસ IERE VCC માઇનસ ICRC માઇનસ IERE આ ઓપોઝિટ ડાયરેક્શન માઇનસ કે પ્લસ, તો કે પ્લસ VEE એના કરતાં ઓપોઝિટ થયું ને. અથવા તમે આમ લખો તો હાલે કે અહીંથી ચાલુ કર્યું તો કે માઇનસ VEE આની ઓપોઝિટ માઇનસ VEE ઓપોઝિટ ડાયરેક્શન પ્લસ IERE પ્લસ ICRC માઇનસ VCC ઇક્વલ ટુ 0. ગમે એમ લખો તો ચાલે. એક મિનિટ સરખું સમજાવી દઉં. VCC આ પોઝિટિવ ટર્મિનલ, નીચે નેગેટિવ ટર્મિનલ. તો કે VCC માઇનસ ICRC, અહીં VC રહી ગયું ને બાકી, તો કે ઉપરનો પોઝિટિવ નીચેનો નેગેટિવ ઊંધું લખ્યું છે એટલે માઇનસ VCE માઇનસ IERE પ્લસ VEE ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન આવ્યું. કિર્ચોફ લો એપ્લાય શું કર્યું? VCC માઇનસ ICRC VCE અને IERE માઇનસ IERE VEE ઇક્વલ ટુ 0. હવે આમાંથી આપણે શું મેળવવાનું છે? VCE. VCE શું આવે આમાં એ આપણે જોઈએ. VCE ને કરતા કરો, સામેની બાજુ જાય તો VCE પોઝિટિવ, તો કે VCE ઇક્વલ ટુ VCC માઇનસ નહીં પ્લસ VEE પ્લસ VEE માઇનસ IC. આપને ખબર છે કે IC નિયર અબાઉટ IE, આવું આપને ખબર છે ને. તો અહીંયા IEની જગ્યાએ IC લખી શકું તો શું આવે વધે અંદર? RC પ્લસ RE, અને બહાર કાઢું એટલે ICRC માઇનસ ICRE થઈ જાય. આ લખી શકું આમ? જો આમ લખ્યું, અહીંયા એક ઇક્વેશન વધારાનું લખી દો. આ એમનેમ છે VCC માઇનસ ICRC માઇનસ VCE માઇનસ ICRE, આની જગ્યાએ IEની જગ્યાએ IC મૂકી દીધું, પ્લસ VEE ઇક્વલ ટુ 0. હવે આમાંથી VCE ને કરતા કર્યો તો કે VCE સામેની બાજુ જાય તો પોઝિટિવ થઈ જાય, તો કે VCE ઇઝ ઇક્વલ ટુ VCC માઇનસ આ પ્લસ VCC વોલ્ટેજ બે ભેગા લખ્યા, VCC પ્લસ VEE માઇનસ IC કૌંસમાં RC પ્લસ RE. આ થઈ ગયું ઇક્વેશન. હવે આમાં ICની વેલ્યુ આગળ આપને મળી ગઈ છે, એ પુટ કરી દો એટલે થઈ ગયું VCEની વેલ્યુ. ICની વેલ્યુ આગળ ઉપર આપણે ડિરાઈવ કરેલી છે ને એ મૂકી દો એટલે
આવી ગયું શું કહેવાય વીસી, એટલે ક્યુ પોઈન્ટ મેળવવા માટે વીસી અને આઈસીની બેયની વેલ્યુ આપણે આ આઈસીની વેલ્યુ મળી અને આ વીસીની વેલ્યુ મળી, એ બે મળી ગઈ. હવે સ્ટેબિલિટી ફેક્ટર ડિરાઈવ કરી. સ્ટેબિલિટી ઓફ એમીટર સર્કિટનું શું થાય? શું થાય સ્ટેબિલિટી? તો કે કલેક્ટર કરંટ આપણે ઉપર ડિરાઈવ કર્યો. શું હતો કલેક્ટર કરંટ? કંઈક આવો આવ્યો હતો, આઈસી ઇક્વલ ટુ વીઈ માઇનસ વીબી ના છેદમાં આરઈ પ્લસ આરબી અપોન બીટા. આવો કલેક્ટર કરંટ આવ્યો હતો. સ્ટેબિલિટી શોધવા માટે કલેક્ટર કરંટ અને બેઝ કરંટનો રેશિયો આપણે જોશે, બરોબર? એટલે આ કલેક્ટર કરંટ આપણે શું આવ્યું તો કે વી માઇનસ વીબી અપોન આરઈ પ્લસ આરબી પ્લસ બીટા, બરોબર? પણ આ સર્કિટમાં વીબી કેટલો હોય સર? આપણે ખબર છે કે 0.7 કે 0.3, એટલે કે વીઈ ઇઝ મચ ગ્રેટર કમ્પેર ટુ વીબી. અને બીજું શું થાય તો કે આરઈ ઇઝ મચ ગ્રેટર કમ્પેર ટુ આરબી અપોન બીટા. શું કામ? બીટાની કંઈક વેલ્યુ હશે અને આરબીની કિલો, તો બીટાની વેલ્યુ હશે એના કરતાં આરબી અપોન બીટા, એટલે એ વેલ્યુ સ્મોલ જ થશે. શેની કમ્પેરિઝનમાં? તો કે આરઈની કમ્પેરિઝનમાં. તો વીઈ અને વીબી સ્મોલ થશે. તો આમ કહી શકાય કે આઈસી છે વીબી ઉપર ડિપેન્ડેડ, વીબી અને બીટા ઉપર ડિપેન્ડેડ, અને બે ટેમ્પરેચર સાથે ચેન્જ થશે. પરંતુ જો આવું હોય, જો આ ઇક્વેશનમાં શું છે કે વીબી એટલે ઇન્હરન્ટ પેરામીટર, આપણે એવું કીધું હતું કે ઇન્હરન્ટ પેરામીટર અને બીટા, તો કે આ ઇક્વેશનમાં એવું કહી શકીએ કે વીબી અને બીટા ઉપર આઈસી ક્લિયર છે કે આઈસી ડિપેન્ડન્ટ છે. પરંતુ જો આવું હોય કે વીઈ ઇઝ મચ ગ્રેટર ધેન વીબી અને આરઈ ઇઝ મચ ગ્રેટર ધેન આરબી અપોન બીટા, તો આ ઉપરનું ઇક્વેશન છે એ ઇન્હરન્ટ પેરા ઉપર ડિપેન્ડેડ ન રહે. એટલે તો કે ઇક્વેશન કેવું બને તો કે આઈસી ઇઝ ઇક્વલ ટુ વીઈ અપોન આરઈ. આવું બની જાય ને, કેમ કે તો એના ઉપર ડિપેન્ડેડ રહીએ નહીં. એટલે કે આઈસી પ્રેક્ટિકલી જો આવું થઈ જાય તો એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ બીટા અને વીબી, તો કે આવું થઈ જાય તો કે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ આમાંથી બીટા એન્ડ વીબી વહી ગયું, એટલે કે ઇન્હરન્ટ પેરામીટર અને બીટાથી ડિપેન્ડન્ટ નથી. એટલે કે ક્યુ પોઈન્ટ ઇઝ નોટ અફેક્ટેડ ઇન વેરિએશન ઓફ ધ પેરામીટર એન્ડ બીટા તો પ્રોપરલી ડિઝાઇન. એટલા માટે એમીટર બાયસ કેન બી પ્રૂવ ધેટ કે સ્ટેબલ પ્રોપરલી ડિઝાઇન થઈ શકે. ખબર પડી ગઈ આ એમીટર બાયસિંગમાં શું કર્યું? તો કે સર બે સર્કિટને એપ્લાય કર્યો, એમાંથી આઈસી અને વીસી ફાઇન્ડ કર્યો, પછી એવું કીધું કે જો આ સર્કિટમાં વીબી અને આ બીટા ઉપર ડિપેન્ડેડ છે, પરંતુ એવું હોય કે વી વધારે આના કરતાં અને વધારે હોવાનું જ છે, 0.7 કરતાં તો વી મોટી જ બેટરી હોવાની, અને આરઈ પણ વધારે હશે આ બે કરતાં, આ રેશિયો કરતાં, અને આરબીના છેદમાં બીટાનો રેશિયો કરતાં, તો આઈસી બરાબર વી અપોન આરઈ વધે. તો કે આ એવું કહી શકાય કે આઈસી બીટા અને વીબીથી ઇન્ડિપેન્ડન્ટ છે, તેથી ક્યુ પોઈન્ટ સ્ટેબલ થશે, અને ક્યુ પોઈન્ટ સ્ટેબલ થાય તો સ્ટેબિલિટી ફેક્ટર પ્રોપર મળે, એટલે પ્રોપર ડિઝાઇન એમીટર બાયસિંગનું થઈ શકે. હવે ભણશું બાયસિંગ વિથ ફીડબેક રજિસ્ટર.